વિભૂષિતકરાં નવનીરદાભાં પીતાંબરારુણબિંબ બફલાધરોષ્ટ પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમતિ તત્ ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજપંજરાંદે અદ્યૈવ મે વિશતુ માં ન સરાજહંસા. પ્રાણપ્રયાણ સમયે કપવાદ પિત્તે કંઠાવરોધનવિદો સ્મરણં કૃતસ્તે. કંઠાવરોધનવિદો સ્મરણં કૃતસ્તે. હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. બોલી ભાગવત
ભાગવત ભગવાન ભગવાન કી જય. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रे तु कामा किल गोपकन्या मुरारिपादा हितचित्तवृत्ते. दधियादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदं वा सर्वे मिलिभ्य समव्याप्य योगम्. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. सुखं शयनानिलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मृत्याः. तेने स्थितं तन्मयतां व्रजन्ते गोविन्द दामोदर माधवेति. जीवेश्वदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि. समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेयम्. देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति. श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णो. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च. बोले भागवत भगवान भगवान की जय. काशी विश्वनाथ महादेव महादेव की अपने जय. अपने गुरुदेव देव की जय. हरे राम 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे राम राम राम
કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી જય ભગવાન પિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મન ચક્રે યોગમાયા ઉપસરિતઃ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને વર્ણન કરે છે. ભગવતી લીલા મંગલમય કથા પ્રસંગને શ્રવણ કરાવતા કરતા 10મા સ્કંદની લીલાઓ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પરમાત્માના સ્વરૂપનો વિચાર કરીએ તો એ 10મા સ્કંદ એ ભગવાનનું હૃદય કમલ છે અને 10મા સ્કંદ અંતર્ગત જે રાસ પંચાધ્યાયની કથા ગાવામાં આવે છે એ ભગવાનના પંચ પ્રાણ છે, જેને આપણે રાસલીલા કહીએ. 5 અધ્યાયોમાં તો ઘણી કથાઓ આવે. વેદવ્યાસે આ કથાનો જ્યારે વર્ણન કર્યું ત્યારે શ્રીમદ ભાગવત જેના 5 અધ્યાયોને કથાઓ કહી. ધ્રુવજી મહારાજની આપણે જે કથા શ્રવણ કરી ગયા એ પણ 5 અધ્યાયમાં હતી. રાસ પંચાધ્યાયની જે આપણે કથા શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, રાસલીલાની કથા, એ પણ વિચારો. આપણે ગઈકાલે વિચાર કર્યો. ગઈકાલે આપણે જે કથા શ્રવણ કરીને ગયા, શ્રીજી બાવાના 3 સ્વરૂપો રહેલા છે. પેલું સ્વરૂપ જે આપણે ગઈકાલે કથા શ્રવણ કરી, નાગદમનની.
બીજી કથા આપણે ગઈકાલે શ્રવણ કરી એ ઇન્દ્ર દમનની, નાગને નાથ્યો એની કથા. ઇન્દ્ર દમન યાની ગોવર્ધન લીલાની કથા. આજ ઇન્દ્રની ભૂલ ભગવાનને ગમી છે. ઇન્દ્ર જ્યારે વંદના કરવા આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે હે ઇન્દ્ર, તમે બહુ સારું કાર્ય કર્યું કે આપના હિસાબે 7 દિવસ સુધી મારાથી વિખૂટો પડેલો જીવ એ મારી સાથે રહ્યો. ભગવાને 7 દિવસ ગોવર્ધનને ધારણ કરેલો અને પછી દેવ દમન, નાગ દમન એટલે કાલિય દમનની કથા, ઇન્દ્ર દમન એટલે ગોવર્ધનની લીલા, દેવ દમન એટલે રાસલીલા. રાસલીલાનું સ્વરૂપ છે જેમાં કામદેવને પણ મોહ પરમાણે એવી આ કથા. કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવાની આ લીલા, જેને આ રાસલીલા ની શ્રીમદ ભાગવતજીમાં વ્યાસજી એ ગાય છે. ત્યારે આપણે વિવેકથી વિચાર કરીએ. ઘણીવાર એવું પણ બને કે કૃષ્ણ લીલામાં પ્રશ્ન થાય, છતાં સંસારમાં રહેવા વાળો માનવી આ ચરિત્રમાં શંકા કરે. એમાં ભગવાનની 2 લીલા એવી થઈ ગઈ જેમાં અવશ્ય શંકા કરે છે. પેલી લીલા વસ્ત્રહરણ લીલા અને રાસલીલા. આ બંને લીલામાં માનવી શંકા કરે. ભગવાન ગોપીઓ ના સાડલા ખેંચી ઝાડ ઉપર ચડી ગયા એની કથા. ભગવાન તો આ પૃથ્વીનો ભાર ઉગારવા આવ્યા હતા. ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. એ ભગવાનને આ વસ્ત્રહરણ શું કામે કરવું પડે? પારકી સ્ત્રીના સાડલા લઈ વૃક્ષ ઉપર ચડી જવું એ ભગવાન શું કામ કરે? બીજો પ્રશ્ન એ કે પારકી સ્ત્રી સાથે રાત્રિના સમયે આ રાસ કેમ રચાવ્યો? માનવી એને પ્રશ્ન કરવાનો અધિકાર છે, પણ પ્રશ્ન કરતા પહેલા વિચાર કરજો. ત્યારે સુખદેવજી જેવા મહાત્મા જે જન્મતા આવે ઘર બહાર છોડીને ચાલ્યો ગયો, અલક્ષલિંગો નિજલાભ દુષ્ટો, પોતાની મસ્તીમાં રહેનારા, જેને સૌંદર્ય સાથે કઈ નથી, જે બ્રહ્મનિષ્ઠ છે, મહાપુરુષ છે, સિદ્ધ પદને પામનારા યોગી પુરુષ, તપસ્વીઓ, એ બધાને જ્યારે સુખદેવજી કથા વર્ણન કરી રહ્યા હતા, મહાત્મા એમ નથી કહેતા કે આ કથા સાંભળો. મહાત્માઓને કહે છે આ લીલા સાંભળો. અને લીલાનું વર્ણન એવું થતું હતું, બ્રહ્મનિષ્ઠ એ મહાત્માઓ હતા એ પણ ડોલવા લાગતા. પરમ તત્વનું જ્ઞાન થતું, પરમાત્માના સામર્થ્યનું નતમસ્તક સ્વીકારતા. આજના જમાનામાં માનવી આવા સવાલો જાગે છે. ભગવાને આવું શું કામ કર્યું છે? ભગવાને આવું કેમ કરવું પડે? અને આમ કરવાનું કારણ શું? વેદવ્યાસજી જેવા મહાત્મા, જેમણે શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી, એની કલમે વિચારો, એને પણ જ્યારે આ ભાગવતજી લખ્યું અને પછી પોતાની કલમ નીચે મૂકી દીધી કે મને હવે સર્વ સંતુષ્ટિ થઈ છે, હવે મને મનમાં એકે એવું નથી કે મને આ ઉણપ રહી ગઈ હોય. એને પણ મનમાં પરમ શાંતિ થઈ. હવે મારે કંઈ બાકી નથી. વ્યાસજી જેવા મહાન પુરુષ ભગવદીય પણ જો લખતા લખતા બંધ કરી દઈએ કે હવે કંઈ નથી, અને એની અંદર આપણે ગેરસમજ ઊભી કરીએ. ભગવાનની જે કથા એ આપણે સમજીએ
તો વિચાર આવે. ભગવાન ગોપીઓના સાડલા લઈ ચડિયા એવી કથા નથી. વ્યાસજી એમ નથી લખતા. વ્યાસજી તો સુંદર રીતે લખે છે કે હેમંતે પ્રથમે માસે શરદોત્ફુલ્લ મલ્લિકા. હેમંતે પ્રથમે માસે શરદોત્ફુલ્લ મલ્લિકા. કે કેવી દીકરીઓ? એમાં લખ્યું છે કુમારિકા. કુમારિકા આપણે કોને કહીએ? 5 થી 7.5 વર્ષથી લઈ જે 12 વર્ષ સુધીની જે દીકરીઓ હોય, જેને આપણે 5-7 વર્ષની દીકરીઓ કહીએ, એને આપણે કુંવારિકા કહીએ. આપણે ત્યાં રિવાજ પણ છે, નાની નાની દીકરીઓ ગોરમાની પૂજા કરે. એ રીતે વ્રજમાં કાત્યાયની દેવીની પૂજા થાય. પણ જગદંબાનું સ્વરૂપ એ જ છે. બંને દીકરીઓનો સંકલ્પ પણ એક જ હોય છે કે મને સારો પતિ પ્રાપ્ત થાય. કાત્યાની કહો યા ગોરમાં કહો, પ્રદેશ અનુસાર એના નામ અલગ છે. આપણે વિચારો, કોઈ બેન દીકરીને ઉત્તમ મજાનો પતિ મળ્યો હોય, 16 સંસ્કાર વાળો, બધી વાતે પૂરો અને કયાગ્રો મળ્યો હોય, ત્યારે ઘણી બીજી બહેનો એને કહે કે ભાઈ તે ગોરમાં સારા પૂજ્યા હશે, તે કાત્યાયની સારી પૂજા કરી હશે કે તને આવા પતિ મળ્યા. એટલે ગોરમાની પૂજા. વ્રજની નાની નાની દીકરીઓ યમુનાજીના કિનારે વાલુકા યાની રેતીથી એક સ્વરૂપ બનાવે. આપણે પણ અહીંયા બનાવીએ ગોરમાનું સ્વરૂપ, જેની પૂજા થાય. પૂજા કરતા ભગવાને આવીને એમને યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. યમુનાજીએ એના સ્વરૂપને સમજો. યમુનાના 3 સ્વરૂપ છે: આધિદેવી, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિભૌતિક સ્વરૂપ એટલે શું? જે નદીના પ્રવાહ રૂપે વહેતું રહ્યું છે, જેને આપણે દ્રશ્યમાન જોઈ શકીએ છીએ, એ આધિભૌતિક સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપ એટલે શું? યમુનાજીના ચિત્તજી જેને જોયા, એમના માથા ઉપર મુકુટ પહેરેલો હોય, શૃંગાર કરેલો હોય, હાથમાં સુંદર મજાની કમલની માલા હોય, સેવામાં પધારી રહ્યા હોય, એ સ્વરૂપ આદિદેવી. અને આધ્યાત્મિક એટલે શું? જેમના પ્રત્યે અહોભાવ જાગે. જેમ કે સામાન્ય તમે જલ લઈને જતા હો, હાથમાં કટોરી લઈને, ત્યારે એમ જ હોય કે આ તો કટોરી છે, આમાં જલ, આમાં પાણી છે, જલ છે, બાકી શું? ઈનું ઈ તમે લઈને આમ જલ્દી જલ્દી જતા હો, છલકાતો હોય, ત્યારે આપણા માં આવીને કહે કે બેટા આ કઈ બીજું કઈ નથી, આ તો યમુના જલ છે. ત્યારે આપને અહોભાવ જાગે. આપણે પણ જોયું, ઓહો આમાં તો યમુનાજી બિરાજે છે. સાંભળતાની સાથે અહોભાવ આધ્યાત્મિકતાનું સ્વરૂપ મળે. યમુનાજીના 3 સ્વરૂપ નું જ્ઞાન કરાવ્યું. એવી જ આ કથા. બાકી ગોપીઓ ના સાડલા લઈ ભગવાન ઝાડવે ચડે એવું નથી. આપણે ત્યાં આ બધી કથાઓ માટે 3 જણાને જિમ્મેદારી સોંપી: ચિત્રકાર, કલાકાર અને કથાકાર. ચિત્રકારે ભૂલ કરી. જે 5-7 વર્ષની દીકરીઓ હતી અને ભગવાને એને જ્ઞાન કરાવ્યું કે વ્રત કર્યું હોય, જપ કર્યું હોય તો વસ્ત્રહીન સ્નાન ન થાય. ત્યારે ભગવાને એના વસ્ત્ર એક તરફ રાખ્યા હતા. આ પણ ચિત્રકારની ભૂલ. ચિત્રકારે એવું સુંદર ચિત્ર કે પોતાના વધારે વેચાય એટલે 17-7ની હતી અને 17-18-20 વર્ષની યૌવનના બતાવી અને ભગવાનને પણ મોટા બતાવ્યા. વિચારો, ભગવાન રહ્યા છે જ 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં. આ લીલા જ્યારે થઈ હતી ત્યારે ભગવાન હજી માંડ 8 વર્ષના નહોતા. આપણે જ્યારે રાસ લઈ રહ્યા હોય, આપણે ક્યાંય રૂમમાં હોય, નાનું 5-7 વર્ષનો દીકરો આવે તો એને શું વિકાર હોય?
આ તો ચિત્રકાલની ભૂલ. એને 5-7 વર્ષની દીકરીઓની જગ્યાએ યૌવન બતાવે. એટલે આ ચિત્રકાર, પછી કલાકાર. કલાકારમાં પણ હવે આપણે અત્યારે આંખ બંધ કરી અને વિચારીએ મહાભારતનું, તો શકુની તરત આપણને બતાવે કે ભાઈ દોઢ પગે ચાલતો, એ કાળા જ કપડા પહેરતો, હંમેશા પાખંડ જ કરતો. જ્યારે એને પૂછવામાં આવ્યું, તમે સાચુકલે મહાભારત વાંચો, મૂળ ગ્રંથ ગીતા પ્રેસનો, તેમાં કહેવામાં આવ્યું કે આમાં કાળું વસ્ત્ર નહીં, એ તો બધી પ્રકારના આપણી જેમ જ રહેતો, આપણી જેમ જ ચાલતો. આ તો કલાકારે એ રીતે કલાકારી નિભાવી કે બધાને આમ આંખે લાગી ગયો. આપણે આંખ બંધ કરો એટલે તરત ઓલો શકુની બતાવે, દોઢ પગે ચાલતો હોય, કાળા કપડા પહેર્યા હોય, અને હાથમાં એવું નથી. આ કલાકારે એવું નિભાવ્યું. ભીષ્મ નું વિચારો તો આપણને અત્યારે પણ એમ જ લાગે કે પેલા ભીષ્મ આટલા ઊંચા પૂરા હતા, આટલા રૂષ્ટપુષ્ટ હતા. કલાકારે એવું અદાકારી અદા કરી. એ જ રીતે આ કથાકાર પેલી વાર કોઈ કથા સાંભળતું હોય, નાનું એવું બાળ, અને કથાકાર પોતાની કથાને રમૂજ કરવા માટે થઈ જે સત્ય માર્ગ છે એનાથી વિપરીત કથા રજૂ કરે, ત્યારે સામેવાળાના જનમાનસ ઉપર છપાઈ જાય કે શું આવું જ બન્યું હશે, શું આવું જ હશે, વિચારે. અમારે ગુરુદેવ પણ એક કથા કહેતા કે આ જામનગર એવું ગામ, એ હંમેશા કથામાં રત રહેતા. કોક વાર વિશ્રાંતિ હોય ત્યારે કોઈ કથા વાંચતું હોય તો એનું શ્રવણ કરવું. એટલામાં કોઈ નિમંત્રણ દેવા આવ્યું, શાસ્ત્રીજી આજે અમારે ત્યાં કથા છે, આપ કથા શ્રવણ કરવા પધારજો. તો થયું કે ના, ઘણી વાર બોલવાનું થાય છે, પણ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, આ એક ભગવાનની ભક્તિ છે, શ્રવણ. આજે એનો લાભ મળ્યો, અમૂલ્ય લાભ, તો કઈ લાવ હું ગ્રહણ કરું, અને કથામાં જાય. કથાકાર પોતાની કથાને એટલી રમૂજ કરવા માટે થઈ અને રસપ્રદ કરવા માટે થઈ એવો સિદ્ધાંત રજૂ કર્યો, જેને ખબર છે એને તો ખબર પડી જાય કે ભાઈ આ અસત્ય છે. એ કથાકાર કહે, એકવાર જશોદામાં એને ત્યાં કૌશલ્યા બેસવા આવ્યા. બંને માવડીઓ વાતોમાં રહે, આ તરફ આમનો કનૈયો ને આ તરફ એમનો રામ. બંને વાત રમત કરતા કરતા એ નંદાલયથી નીચે ઉતરી ગયા અને જ્યાં યમુનાજીનો ધરો નિકટ હતો ત્યાં જઈ રમવા લાગ્યા. બંને જણા એટલા માટીમાં ઓતપ્રોત હતા કે ઓળખાય નહીં. અને બેન દીકરીનું હોય, જો બે ભેગી થાય તે પોતાના કામે જતું એ પણ ભૂલી જાય અને વાતોમાં બેસી જાય. ચાલ શું કરસ, હમણાં શું હાલે, કયો સાડલો લઈ આવી, કઈ હું આટલો સેલ છે, ચાલ ચાલ આપણે બેહી જાય. તુરત જ પોતાને ખબર છે કે હું આ લેવા જઈ રહી હતી, એ છોડીને પેલી સાથે ચાલી જાય. આજે આ પણ બંને વાતોમાં એવી લીન થઈ. સમય વ્યતીત થયો, મધ્યાહનનો સમય થયો, ત્યાંથી પ્રદોષનો સમય થયો. એ સમયે કૌશલ્યાને થયું ઘણો સમય નીકળી ગયો છે, ચાલો ચાલો આપણે ઘરે જાય. એ જેવી બહાર નીકળી, ગોપીઓને પૂછ્યું ક્યાં ગયા બે, તો કહે છે તો નીચે રમી રહ્યા છે આંગણાની અંદર. ત્યાં પહોંચ્યા તો જલ્દી જલ્દીમાં એ રામની જગ્યાએ કૃષ્ણને લઈ ગયા. બંનેને એટલી બધી માટી લાગેલી હતી કે ઓળખાય નહીં. વાકડિયા વાર, શ્યામ સુંદર સ્વરૂપ. કૃષ્ણને લઈને અયોધ્યા પહોંચ્યા. અને અયોધ્યા પહોંચ્યા ને આ તો કૃષ્ણ, આ કનૈયો એ કોઈથી શાંતિથી ન બેસે. એ તો ત્યાં પહોંચ્યો ને ત્યાં રેલમ છેલમ કરી મૂકી. રાજમહેલમાં ગયો, રાજના જે પાટલા હતા, સિંહાસન હતા, એને ઉથલ પુથલ કરી નાખ્યું. આજે માને પણ થયું કે શું થયું, આને શું કઈ વળગાડ લાગ્યો છે કે આને કોઈની નજર લાગી છે? દીકરો મારો આટલો શાંત રહેવા વાળો એ આટલો ઉપદ્રવ કરી રહ્યો છે, બેઠા બેઠા પણ પાંદડાના કટકા કરી રહ્યો છે, આ કઈ સમજાતું નથી. એ તો એના રાય મીઠું ઉતાર્યા, નજર ઉતારી, પણ કાંઈ ફરક ન પડ્યો. રાત્રિનો સમય થયો, સભા પૂર્ણ થઈ, દશરથજી ઘરે આવ્યા.
દશરથજીને કહે છે, સ્વામી આ જો ને શાંત નથી થતો, એને જરા તમે શાંત તો કરો. ત્યારે કહે છે, વાલી હે પ્રિય, તું ક્યાં ગયા તે આજે? તે કે કાંઈ નહીં, ગામમાં ચક્કર મારતી મારતી એવી ઈચ્છા થઈ, લાવને આજ જશોદાને ઘણા વર્ષોથી મળી નથી, મળતી આવ. હું તો ત્યાં જ હતી, પણ હું પછી ગઈ જશોદાને ઘરે. તુરંત દશરથજી સમજી ગયા કે કૌશલ્યા આ આપણા વારો નથી, તું એનો વારો લઈ ઉપાડી લાવી છે. ત્યારે માએ પણ કાન પકડે. કથા શ્રવણ કરવામાં બહુ આનંદ આવે, આપણને મુસ્કુરાટ પણ આવે, પણ તથ્ય સમજો, ક્યાં રામા અવતાર અને ક્યાં કૃષ્ણ અવતાર. કથાકાર એ રીતે રજૂ કરી કે અસત્ય હતું એને પણ સત્ય સામેવાળાને લાગી ગયું. એટલે કહે છે, સમાજ ઉપર આ 3 જણાની બહુ અસર પડે. ચિત્રકાર, કલાકાર અને કથાકાર. એટલે તો કહે છે, રાસલીલા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રાસલીલા થઈ ત્યારે કેટલા 11 વર્ષની અંદર 11 વર્ષ ને 52 દિવસ તો એ વ્રજમાં રહ્યા. તો આ રાસલીલા થઈ હોય ત્યાં તો હજી 9.5 વર્ષના હોય. ત્યારે કહે છે, વિચાર કરો કે આ રાસલીલા. નંદજી પણ કહે છે કે આ શું? શ્લોકમાં પણ કહે, હેમંતે પ્રથમે માસે શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાન પિતા રાતો શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષણન રંતુ મનશ્ચક્રે યોગમાયા ઉપાશ્રિતા. યોગમાયા નો આશ્રય કરી પ્રભુએ આ લીલા કરે, અનુસરી. માયા 3 પ્રકારની: લૌકિક માયા, યોગ માયા અને સ્વમોહિની માયા. લોકમાયા એટલે શું? જેને આપણે ભગવાનથી જુદા પાડે એ લૌકિક માયા. કથામાં આવતા હો, ક્યાંક સત્સંગમાં જાતા હો અને તમને એમ થાય, હાલો હાલો હવે અહીંયા શું જાય, દરરોજ આજ 5-5 દીથી જાઉં છું, આજે એમ કરો ને મારી સાથે વહાં શોપિંગ કરવા ચાલો. એ લોકમાયા. પછી યોગ માયા એટલે શું? જે આપણને ભગવાન સુધી લઈ જાય. ગમે એવું હોય, કમર દુખતી હોય, નીચે બેસાતું ન હોય, આજે એમ વિચાર્યું હોય કે આજ કથામાં નથી જવું, પછી હું જઈશ, યા ઓનલાઈન હું તો સાંભળી લઈશ. પણ ભગવાનની માયા, યોગ માયા એવી હોય, તુરંત નિશ્ચય કરાવે કે ચાલો ચાલો, ત્યાં નીચે નહીં બેસાય તો કાંઈ હું ખુરશીએ બેસીશ, એ પણ નહીં થાય તો હું ઓટલે ટેકન લઈને બેસીશ, હું જાઉં. એ યોગ માયા. સ્વમોહિની માયા એટલે શું? જે ભગવાનને પણ મોહ પમાડે, ઈશ્વરને પણ મોહમાં પમાડે. એ ક્યુ સ્વરૂપ? તો એ રાધાજી, રાધિકાજી. એટલે માયાના 3 સ્વરૂપ બતાવ્યા. વિશુદ્ધ માયાનું સ્વરૂપ અને જેને યોગ માયા કહેવામાં આવી, એનો આશ્રય કરે, અનુસર્ય. અને વિચારો, રાસલીલા કયા દિવસે થઈ હતી? શરદ પૂર્ણિમા ના દિવસે. પૂર્ણિમા ના દિવસે શું કામ? ચંદ્રમાના દર્શન કરો. અને વિશુદ્ધ એ ચંદ્રમા પરિપૂર્ણ હોય. બાકી તો ચંદ્રમા એકમ, બી, તી, ચોથ, પાંચમ દરરોજ હોય. પૂર્ણિમાનો ચંદ્રમા હોય એ પૂર્ણ સ્વરૂપે હોય. અને ચંદ્રમા છે મનના માલિક, એટલે મન એકદમ વિશુદ્ધ હોય. હૃદયમાં ભગવાન પ્રત્યે ઉણપ જાગે. હૃદયમાં જ્યારે પુકાર થાય ત્યારે પ્રાપ્તિ થાય. ત્યાં તો વ્યાસજી પણ કહે છે, એક એક શ્લોક સમજાવીને રાસલીલા ગાય છે. તડોનું રાજમ કંકુમ પ્રિયમ પ્રિયેવા એવ દીર્ઘ દર્શન. શરદ પૂર્ણિમાના ચંદ્રમા ને જ્યારે પરમાત્માએ નિહાર્યો, યમુનાનો કિનારો હતો, કદમના નીર હતા, કદમનું વૃક્ષ નીચે પરમાત્મા બિરાજતા હતા.
અને ભગવાને વેણુનાદ કર્યું. શ્રી હસ્તમાં જે વેણુ હતા, વાંસળી હતી, એ કનૈયા એ વગાડે. બોલવા માટે આપણે એમ કહીએ આશ્રયનું દાન, દેવા માટે નાદ નિમિત્ત બન્યો. કોઈ પાસે બોલાવવું હોય લૌકિકમાં, પણ એને સાથ પાડવો પડે કે હે ભાઈ, હે બેન, અહીંયા પરમાત્માએ પણ આજ વિશુદ્ધ નાદ છેડ્યો. સ્વરૂપા નંદની પ્રાપ્તિ કરવા આ જીવાત્માઓ માટે ભગવાને શ્રી હસ્તમાં જે વેણુ હતી એનો વેણુનાદ કર્યો. આપણે વિચારીએ, વાજિંત્ર હોય એ વાગે, એને વગાડવું પડે. સિતાર, સારંગી, તબલા બધા